જો આ 10 નો એમના અંદાજથી 10 નો સિક્કો ગણના થઈ રહ્યા. આપણા જોરદાર રમી રહ્યા બાકી છોકરાઓને બહુ મોજ આવે રમવાનું. લો અવની કોફી તો બનાવે થોડી ના ભાઈ અમારે તો મહેમાન આવે ને એટલે મહેમાન આવે તો સન્માન તો કરીએ છીએ અમે. જો મહેમાન આવે તો પહેલા પાણી પીવડાવીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવાના છે. ઉઠાડી તમે. ગુડ મોર્નિંગ છે બેન. ગુડ મોર્નિંગ છે બધે જય દ્વારકાધીશ. નાણસ આવે હજી નાણસ આવે છે. ચા નાસ્તો કરો. હા પણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હજી ઊંઘ જ આવે. સાતમ આઠમ રજા નહીં જમીન મજા કરી મેળો કરવા જવાનો કે આપણે નહીં મજા આવે ને ના આવે આવે કમન હા તો રાતે આવ્યા તો છાંટા તો થોડા ખબર તને હા લગતા સારું વેટ પડતો હતો હો હવે જશે બે જણા નોકરી ટાઈમ થઈ ગયો હવે સાંજે મળશે. બસ મારી છાન રોટલી બી થઈ જઈએ મસ્ત મજાની રોટલી બનાવી કહીશ. જોઈને પપ્પાનો લીધા હતા હું તો પણ ચા પી લઉં મકાનો બે નીકાના. ચલો પણ તમે બધા ચા ને જય માતાજી કરીશ. ચા નાસ્તો કરી લીધો છું મેં તો મને ત્યારે નોકરી ભાઈ પપ્પાને હું જગાડી દઉં કે ઉઠશે જ નહીં તો થાકી ગયા ખબર નહીં જરૂર ભાઈ જગાડી દઉં લેવું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાણી રામ, જય માં ફેમિલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, લઈ લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ ને હવે ચલો ભાઈ પી લેશું ચાય. તમારે પી આવજો કારણ કે આજથી તહેવારની શરૂઆત થાય છે. આજે છે બોળચોથ. તો સૌ મિત્રોને બોળચોથની શુભકામના. કારણ કે આજે ગાયોની પૂજા થાય. આ તો કોઈ નહીં કરતું, બાકી ગામડામાં બધી ગાયોની પૂજા થાય. ગાયની પૂજા કરીને એક વરી વ્રત કહેવાય. તો ચલો ભાઈ આજે બોળચોથ, કાલે નાગપાંચમ, છઠ, સાતમ ને આઠમ. તો ચલો ભાઈ ચા પી લઈશું. તમારે પી ચા પીવા આવી ગયા હતા ચા પી લ્યા. તમારે પી તો આવી જાઓ. મસ્ત મજાની ગરમા ગરમ ચા. ગૌરી વ્રત કહેવાય ગામડામાં બોળચોથ કે ના જે અલગ અલગ તો આજથી શું બધા તહેવારો ચાલુ થઈ ગયા. હા તો કોઈ સમજે નહીં ગામડા પાણી ગાય ના હોય ને ભાઈ ગામડામાં તો ગૌરી વ્રત કરે એની ગાયની પૂજા કરે. કપાસિયા ખવડાવે નહીં કે બોળચોથ કપાસિયા આ તો આને તો ખબર ના કે કપાસિયા શું કહેવાય. હા તો નહીં હતું અમુક શું આ તો બધી જે પરંપરા છે એ ગામડામાં જ રહી. અત્યારે સિટીમાં એવી કોઈ પરંપરા જ નથી. કોઈ તહેવારનું મહત્ત્વ જ નથી. ગામડામાં બધા તહેવારનું મહત્ત્વ હોય. શું તહેવારમાં શું કરવું શું બધું શું ના કરવું એ બધું ગામડાવાળાને જ ખબર હોય. ચલો લોકો ચા પીએ બીજી વાર ચા પીએ હમણાં હું તો અત્યારે ચા પીધી હતી સવારમાં પીધી હતી 8 વાગે. અત્યારે બીજી વાર ચા બનાવી દીધી કારણ કે મારે જવું છે રેશન કાર્ડનું થોડુંક લેવા માટે. ચા પીને જાઓ તો થોડુંક સ્ટેમિના રહે અને થોડીક આમ મજબૂત થઈ જાય. ચલો એમની આટલા નાના છોકરા તમે આટલા નાના છોકરા આવું રમતો હાલ લાગે યાર. હે આટલા નાના છોકરા તમે આવું રમો આ હાલ લાગે શકો ભાઈ તમને. આ યાર આ તમારી ઉંમર છે. હા જો કાંઈ છતાં લકટી રમે બોલો. આ મારે જો આ નાના છોકરા આ બધા મોટા મોટા છોકરા. ના ના બચપનની યાદ આવી ગઈ ને. એ જોજો મારા ભાઈ જો બે ગાડી મારા ભાઈએ ભાઈ ક્યાંય એટલા મોટા મોટા છોકરા બધા લકડી રમે છે કે બે છોકરાના બાપ બી અત્યારે અમારા સપુભાઈ છે.
આ જુઓ ડાકોડી યાર આ તો બધા તમારો જો આ 10 નો અંદાજી 10 નો સુપર ઘટના થઈ રહ્યા આપણા જોરદાર રમી રહ્યા બાકી છોકરા મોજ આવે રમવાનો લઈને આપણે ભોલેનાથના દર્શન મસ્ત થઈ ગયા તો દર્શન બી કરીને આવ્યા હવે જશું ઘરે દેણી લઈને જશું ને તો ભાઈ એમને જશું ઘરે કે તો બહાર હવે ઘરે આવી ગયો અત્યારે કારણ કે ભગવાનના દર્શન બી કરીને આવ્યો ને મસ્ત મજાનો આજે નાસ્તો બનાવશે મારા માટે કારણ કે કાલ વધારે ઢોકળા બનાવ્યા હતા ને તો ભાઈ બધા નહોતા વઘાર્યા તો સવાર માટે થોડાક મૂકી રાખ્યા હતા ફ્રીજની અંદર અત્યારે મસ્ત મજાના વઘાર દીધા છે તો ચલો ગાઈસ મસ્ત ગરમા ગરમ સેન્ડવિચ ઢોકળા ખાઈએ તમારે ખાવું થઈ જાઉં પછી જાઉં છે પછી હવે નોકરી તો ચલો ગાઈસ બ્લોગમાં બના લેજો અને અમારી ચેનલને લાઈક શેર ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી અમારા બ્લોગ જોજો જય માતાજી જો કહીશ મારે અત્યારે કપડાં ધોવાઈ ગયા રસોઈ પણ બની ગઈ અને મારે હવે પપ્પા તો બહાર ગયા હતા તો આવી ગયા હવે ટિફિનનું તૈયાર થઈ ગયું જશે નોકરી મારે હે ને હવે શું નાવાનું બધું બાકી છે નાવાનું કચરા બધા બાકી ગઈશ તો એ પપ્પા જશે નોકરી કંટીલી બનાવી ગઈશ પપ્પા બહારથી આવી ગયા ને ટિફિન ભરી દીધું હોય તમારે પણ આવી જવા નોકરી જશે ચલો હવે જશું નોકરી દર્શન કરીને આવી ગયા વહેલા 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 જવાનું શ્રાવણ મહિનો હોય દર્શન કરવા જરૂર છે ભોલેનાથના દર્શન કરવાથી મનની અંદર સુખ શાંતિ મળે તો ચલો શ્રવણાજી જય ભોલેનાથ હર મહાદેવ સારું ચલો ગાઈસ મળશું હવે સાંજે જશે પપ્પા નોકરી સાંજે મળશું પછી અત્યારે આપણે સરખે જ ને હવે ભૂખ લાગી કારણ કે વાગી જશે 1:35 છાશ કાં તો દહીં લઈ લઈશું ને પછી જમવા બેસીશું તો ચલો ગાઈસ તમને બી ભૂખ લાગે તો આવી જાઓ ફટાફટ જમી નોકરી કરતા નોકરી થતા રહી ગયા છે ઘરે ઘરે આવે તો ચા બાનો ભાવ પૂછતા નહીં બોલો આવા માણસો યાર શું પૂછ્યું ઘરે આવે વાર લાગે હવે કે ચૂની બદલાવા જાવ એટલે હવે પાછું ગાડી લઈને ત્યાં જવાનું મારે ચૂની બદલાવવા માટે ઘરે આવીને તો હક હોતું જ નહીં કાંઈ જવાનું હોય શું બનાવવાનું શું આવે રસોઈમાં હા એ હજી હમણાં ચારની દાળ ઢોકળી ખાધી તો જ બનાય દાળ ઢોકળી બનાવીને થોડા ભાત વઘાર દેજે મસ્ત તીખા દાળ ઢોકળી અને તીખા ભાત બરાબર ને બનાવે તો હમણાં ખાધા નહીં ચલો ભાઈ મસ્ત મજાની દાળ ઢોકળી સારી બનાવજી અત્યારે નીકળી ગયા જઈએ છીએ હવે જ્વેલર્સના ત્યાં કારણ કે ચૂંટણી બદલાવાની છે થોડી વાર તો ભાઈ કંટાળીએ કારણ કે ચાવી લઈને આવ્યા અને ચાવી લિફ્ટની અંદર પડી ગઈ હવે એકની એક ચાવી ગાડીની માંડ પેલા ભાઈને બોલાવ્યો અને એક ઉપર પહેલાં માળે લિફ્ટ બંધ કરી અને પછી નીચે ખોલીને પેલો ભાઈ અમારા છોકરો નીચે ઉતરે ચાવી કાઢી અડધો કલાક લેટ થઈ ગયા જવા માટે ચલો વાંધો નહીં હવે જઈએ છીએ હવે હા લે બહુ જ ટ્રાફિક અત્યારે હાંજ પડે એટલે ટ્રાફિક તો હોય જ ને ક્યાં ક્યાં બધા ઓફિસ જતા ભાઈ છૂટી જાય એટલે પેલા રોડ મોટો લાગતો હતો હવે નાનો થઈ ગયો નહીં આ બધું ઘાસ ને વાસ વધી ગઈ એટલે ત્યારે જોધપુર પકી ગયા હવે થોડુંક જ આગું હોય પછી આવી જશે જવેલસ આપણે જઈશું પીબી જ્વેલર્સ ભાઈ દીવાબત્તી કામ ચાલુ છે ઢોકળી મસાલા બાકી મસાલો કરી નાખું બસ તમને બતાવું ઢોકળી બહુ મસ્ત હોય પપ્પાને મને મને બહુ ભાવે અમને ચૂંટણી તે ભાવે ઓછી ઓછી તો એમના માટે વધારે ભાત બનાવીશ મસ્ત મજા તો ભાઈ ચલો એ પપ્પાને અમને બી ગયા પાછા ચૂની માટે થઈને ગયા બારી ગયા બે જણા અને હું છે ને હવે બનાવશું દાળ ઢોકળી ને વઘારેલા ભાત આ ફોનમાં એટલું બધું રિઝલ્ટ સારું નહીં આવે તમને કહી દઉં કે ફોન સાદો છે અને પપ્પા જોડે એ અલગ છે અમારા ઘરનો ફોન છે એટલે જેવો આવે એવું ચલાવી લેજો તમે ગાઈશ અને બતાવો કે હું શું બનાવું જમવામાં આવે
અમે ગયા હતા બહાર હું ને પપ્પા 2 જણા કામ હતું તે કંઈ ટ્રાફિક ને એક તો ચાવી હા ચાવી પડી હતી અને બહાર ટ્રાફિક પહેલા બી જાય તો સુમિતને બી આવી ગયા નહીં એ મમ્મી આજ શું જમવાનું બનાવી મમ્મી આ ઢોકળી એટલે બનાવી આગળ બ્લોગ બનાવ્યો ગાઈસ તમે કીધું હતું ને મેં હા કે ફોન હારો નહીં એટલે પણ બનાવ્યો છે જેવું તેવું સાદા ફોનમાં ચલાવી લેજો કારણ કે પપ્પાની ગયા હતા ચૂલી માટે નહીં આવી હા એટલે બનાવ્યા અને મેં બનાવ્યું આ ઢોકળી ને પહેલા ભાત બનાવ્યા બતાવ્યા સાદા ભાઈ બતાવ્યા એકદમ સ્પાઈસી લાગે અમારા માતાજી કુળદેવી ચાવલનો થાળ ધરાયો મસાલાવાળી રોટલી ગાઈસ ગાઈસ અમે તમારા કુળદેવીને દરરોજ ખવડાવીએ તમે ખવડાવતા કે ના ખવડાવતા અમને ખબર નહીં અમે તો દરરોજ ખવડાવે ગમે ઈ લાવે નહીં કોઈ બી વસ્તુ દરરોજ ઘણું કે માતાજી મેગી લાવે તો મેગી બી ખવડાવવાની ઢોસા તો બધું એને ખાઈ ખવડાવી દઈએ પછી. હા અને અહીંયા ગઈશ મારા ભાભીને આજે અમે તો બહાર ગયા હતા એટલે ખબર નહીં આજ શું વસ્તુ લઈને આવ્યા કાના માટે સોફો લાયા આમ દેખાડો તો કાના માટે સોફો લાયા ને આ માટલીને એવું લાયા માખણ ભરવાનું આમ કર દો શું ભર બાસુરી લેજો આ એની બાસુરી આ શું એનું? બાંસુરી જ છે હું હા બાંસુરી જ આ કાનાના બીજા નાઇટ ડ્રેસ કપડાં લાવ્યા કોમલ હવે 3 જોડી થઈ ગયા નહીં જો કઈશ કેટલા નાના નાના ત્યાં બંગડી આવીને પહેરવાનું શું લાગે હા કાનનું રાજી રાજી થઈ ગયું ફૂલ બનાવ્યો ફૂલ તૈયારી ફૂલ હા અમાર કરતા કાનાની વધારે ખરીદી થઈ ગઈ નહીં કોમલરી વિતા કપડા હા કાનાના કપડા આવી હો આટા ફેરા કરતા હતા ભૂખ લાગી હવે ખાવાની નહીં વાર ને પપ્પા તો અહીં તારું બિસ્કિટ ખાઈ લીધું બોલ મમ્મી કેલું કરતા કેલું ખાવાનું થાય કેલું કેળું ખાઈ લીધું ને બિસ્કિટે ખાઈ લીધું ફટાફટ આ બહુ ભૂખ લાગે હા તો બપોરે ગવાર બટેકાનું શાક હે, મને ભાઈ ગયું. એકદમ સ્પાઈસી હતું બહુ જ મસ્ત સ્પાઈસી હતું પણ મને નહીં ભાવે ને, તમારે તો એ તો તમને બહુ ભાવે. જ મજા આવી છે ને મમ્મી તમને તો ગાવાનું શાક ભાવતું જ નહીં ને હવે ફાઇન હો. ફટાફટ ખાવાનું ધરાવવાનું જમવાનું કરવાનું. હો. બીજી ભૂખ લાગી ફટાફટ જોરદાર આમ ફટાફટ ખાવા જઈએ પેટમાં તો. મમ્મી મારા તુલસીમાં દીવો કરતો ફાવી જાય કોમલ બોલા ચલો તો જમવા આવે જમી લઈએ. હા ચાલો જમવા. હેલો કોલ હવે જમવા હા શું? મલ્લાવારી હા મસ્ત લાગે કઈક ખાવાનું ખાધી લીધું મમ્મીએ નહીં મમ્મી આ તો મસ્ત મજાની મમ્મીએ દાળ ઢોકળી બનાવી ઢોકળી બનાવી છે બી હો છે પેલા તો લાડુ ગોપાલ લાંબુ ખાવા જે ખાવું તે ખાઓ સૌથી પહેલા લડ્ડુ ગોપાલ ને માતાજી ખાય પછી અમારે ખાવાનું દરરોજ તો ચાલો બસ ઘરે તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે શું કાઢલું કડાપા જેવી ઠંડી લાગી. ઠંડી નહીં લ્યા. ઠંડી કે ભૂખ લાગી ઠંડી લાગી બહુ. મમ્મી તાર લાગે વરસાદ છે, બે દાડા વરસાદ જ છે હવે. હાથમ આઠમ નંબર વરસાદ જ. એવું ના બોલતો હા લે દર વખતે હાથમ આઠમ બગાડે માતાજી કરે આ વખતે વરસાદ જ ના આવે તો સારું આવે તો સારું. ના આવે તો સારું લે હા તો દર વખતે સાતમ આઠમ બગાડે થોડો ઘણા વાગે કોઈ તો ચાલે નહીં, એની મરજી નહીં આવે. બસ. આવે જ નહીં માતાજી કરે વરસાદ આવો ને, તો કેમ શું? પાણી આપું આમ છે, આમ છે. ચમચી હલાવી લ્યા. ખાવાનું પેલું કરવાનું તમે તમારે પેટમાં ચડાવો ખાના જાતે પેલા લઈ લેવા પછી એવું ઘરે રાખવા દેવું નહીં. ના નહીં જાતે એમાં કારણ કે નહીં ખવડાવો. અચ્છા તો એ કલાક સુધી ખાતી હોય પછી મને એમ બધાને આપવામાં ને મેકવામાં જ વધારે થઈ જાય ને મમ્મી ખવડાવવામાં મટાઈ બે જાય. કલાક ખાટ એટલે તો 2 કલાક. એટલે અમારે ખાવા એટલે કેવું જ ના પડે, લઈ જજો. હા અમે તો વાંચેલો અમારે. લઈ લેવાનું ને. પપ્પા ને કાનો બંને જણા જોવે ટીવી બેઠા બેઠા ટીવી જોઈએ. એવું? મસ્ત બાજુ ઠીકવાડે નહીં. આ બેનને ટીવી જોઈએ, ભગવાનને એમને સોંપ આવી ગયો તમારે સોંપ એમને સોંપ. હા આ નવો જ લાયો. મમ્મી ચાંદના કહો ને કે હું અડધો ભૂખો રે એમ કહો જો ભગવાન માટે બીજો નવો વાઘો લાયા છે. વાઘો ના કહેવાય શું કહેવાય? મુગટ મુંગટ. બાંસુરી બધું મસ્ત લઈ આવ્યા માટે આ બધી મસ્ત મસ્ત લાયા છે. આવું બધું લે ગઈશ આમાં હે ને ભગવાનના માખણ ભરવાનું. 3-4 તો બાસુરી થઈ ને 5 બાસુરી થઈ આમાં તો કપડાં જ કોઈ લાવતું નહીં. ના, કોઈ ના. કંજૂસાઈ કરો. મકાન અંદર જો જેને હોય એ લઈ લે.
આમ તો કપડાં અને એ બાસુરી, હારની. હા. કપડાં લઈ આલે. સુમિતજી બધું લઈ આવ્યા હમણાં. બીજા 2 જોડી નાઈટ ડ્રેસ લાવ્યા, 3 જોડી નાઈટ ડ્રેસ થઈ ગયા નાના. દાગીના આવે. અમારે તો કાંઈ વેચી ય નથી બધી. બે મને બંગડી બી લાવ્યા સુમિતજી. હા એકદમ અલગ જ રીતની. ભગવાન. અમારી જિંદગીમાં કાંઈક જલસા પડે હો. હા. કેવા જલસા છે? અમે તો નામ તમારી તો. સેવા કર્યા એક નામ તો આવ્યું એવું ના કહેવાય કે જલસા પડે છે આમ. એટલે ભગવાન સમજી જાય કે અમારા સુખના દાડા લાવજો હારા. બે હે ભેરી એક જ છે ને. આ શું હોય? એક જ છે. આ શું હોય? શું નીકાળી દીધું તમે? હશે આમાં હશે આપણે. હાલે ગાઈસ કોલ અભી ને ભાઈ બંને જણા ગયા. 2 થઈ રહી ને. કપડાં લેવા ગયા હે? 2 જણા કપડાં લેવા ગયા. મારા બી આવી ગયા, મમ્મીના બી આવી ગયા અને પપ્પાના સીવડાવવા નાખ્યા. નહીં આ પૈસા મને આપવાના હજુ વધારે. મમ્મી 400 રૂપિયાનું બ્લાઉઝ સીવવા નાખ્યા. મૂકી દે. આ બધું હે ને હવે દહીં ભરશું આપણે? આપણે ગોકુળ આઠમે બધું પહેરવાનું નવું. આ તાર નહીં પહેરવાનું. નવા કપડાં કાઢવાનું નહીં. નવા ધીમે ધીમે મુંગઠે મૂકી દઈએ. હા, મુકાય. કાનાના મુકટ તો જેટલા હે. એવડી. રાતમાં ના પહેરાય. ગરમી લાગે ભગવાનને. એ તો હજુ કાનાને હજુ રાતે નવડાવવાનું એકવાર. આપણે બધાને કાના ના નાવ જોઈ નવડાવવાનું એકવાર, પછી બીજા નાઈટ કપડાં પહેરાવવાનું નહીં મમ્મી? સારું, ચલો તો. ભગવાનને આપણે થોડી વાર ટીવી જોઈ લઈએ. હમ પછી હું નહીં લઉં, જો. તમે નહીં લો. બરાબર? ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય દ્વારકાધીશ. અવની કોફી તો બને છે થોડી. ના ભાઈ અમારે તો મહેમાન આવે ને એટલે મહેમાન આવે તો સન્માન તો કરીએ જ છે અમે. જો મહેમાન આવે તો પહેલા પાણી પીવડાવીએ ને પછી લે હાલો હાલ જ હાલો. લે હાલો હાલ જ હાલો. આ છે ને વાવાઝોડું હોય એટલે દિવસે બપોરે 11 વાગે ઘરે હોય. આપણે કાલ આપણે કાલ 10:30 આના ઘરે જઈએ એટલે સવારે જમવાનું બનાવતા નહીં એટલે બધું એમના ઘરે ખાઈને જ આવવાનું. હા એ વળી ખાવું જ પડે ને વળી. માદું થયો પણ એ તો તાવ આવતો તો જવું પડે. આ છે જુઓ ગુજરાતનો રાજા પોપટભાઈ આહિર. આને કહેવાય માણસ ખરેખર જે સરકાર નહીં કરતી આ માણસ કામ કરે. અમારા વસંતી બેન ચા બા બનાવો ને. ચા બા બનાવો એવું કરો. જો બીજા મહેમાન આવી જાય. જો કામડા લે મસાલા લે મસાલા લે ખા લે. આવું ના કરો પછી. ના વસી માટે ગુલ્ફી લેતા. ગુલ્ફી ખાય ગુલ્ફી. આ તો તને બહુ કડક લાગે. એટલે એમ તો ઝઘડવા જઈએ. 3-4 વર્ષે આવી હતી પછી ઝઘડવા આવી જોઈએ ને. અમે શું બોલ્યા? તો અવાજ તો ચેવો ઘાટે આમ પેલા કાગડા જેવો એવું જોરથી બોલે હમણાં. તો એ તો માસીને પગે લાગે ના લાગેલા અને તારે તો બૂન થાય નહીં. બૂન થાય તારે તો હે ને. ચાલ ગુલ્ફી લઈને એકાદી પેલી ગુલ્ફી 5 વાળી એટલે ગરમ થઈ ગઈ રાઠી લે તો એ ઉભી રહી. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાડી રામ, જય મા ખાનમેલી. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.